તારક ચિહ્ન ફરજિયાત હેલ્મેટ પહેરવા અંગે યોગ્ય રજૂઆત. માનનીય ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટ આદરણીય મુખ્યમંત્રી શ્રી તેમજ ટ્રાફિક કમિશનર સાહેબ અને અધિકારીઓ ફરજિયાત હેલ્મેટ પહેરવાના હુકમ અંગે તર્ક સાથે રજૂઆત. તારક ચિહ્ન હેલ્મેટ પહેરવાના ગેરફાયદા. તારક ચિહ્ન હેલ્મેટના લીધે માથા અને ડોકની મૂવમેન્ટ ઓછી થાય છે અને તેથી સાઈડમાંથી આવતા વાહન દેખાતા નથી, તેથી અકસ્માત થવાની શક્યતા વધારે રહે છે. હેલ્મેટ વારંવાર પહેરવાથી અને એને ધોતી ના હોવાથી શ્વાસ, દમ, ખાંસી અને ચામડીના રોગ થવાની ખૂબ જ શક્યતાઓ રહેલી છે. હેલ્મેટ સાચવવાની ખૂબ અઘરી છે અને એના લીધે હાથમાં બીજો સામાન ઊંચકી શકાતો નથી, એટલે વ્યક્તિ લાચાર બની જાય છે. હેલ્મેટ પહેર્યા પછી પણ અકસ્માતમાં જીવ બચશે એની કોઈ ખાતરી નથી. બજારમાં એકદમ ચાલુ ટોપી પ્રકારની અને તકલાદી અને ઈસીના નામે ડુપ્લિકેટ હેલ્મેટ મળે છે, તેથી હેલ્મેટ પહેરો કે ના પહેરો સરખું જ છે. હેલ્મેટ પહેર્યા વગર કેટલા લોકો માર્યા ગયા અને હેલ્મેટ પહેર્યા પછી કેટલાના જીવ બચ્યા તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી, તો આટલો બધો હેલ્મેટનો આગ્રહ કેમ? હેલ્મેટ પહેર્યા વગર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હજારો રૂપિયાનો દંડ લોકોને ઊભા રાખીને અને સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવે છે, જે લોકોને મોંઘવારીમાં મારી નાખે છે. કારમાં ફરતા લોકોને શું ખબર કે હેલ્મેટનો ત્રાસ કેવો છે? એક છોકરું કેળમાં ઉચક્યું હોય તેટલી મુશ્કેલી લાગે છે. અમે હેલ્મેટ પહેરીશું પણ નીચેની શરતોને આધીન: 1. રસ્તા દબાણ મુક્ત આપો. 2. રસ્તા ખાડા વગરનો આપો. 3. રાહદારીઓ માટે ફૂટપાથ આપો. 4. રસ્તા પર ટ્રાફિક મેનેજ કરતા કોન્સ્ટેબલ આપો. 5. પાર્કિંગ માટે જગ્યા આપો. 6. લારી ગાલા મુક્ત રોડ આપો. 7. અમારા છોકરા માટે સાયકલ ટ્રેક આપો. 8. ટાઈમસર ચાલતી અને એના ઘેટાં બકરાની જેમ લોકોને નામ ભરતી એસટી અને એએમટીએસ બસો આપો. 9. હેલ્મેટ સાચવવા માટે પાર્કિંગની અને નોકરીની જગ્યાઓ સહિત દરેક પબ્લિક પ્લેસ પર ફ્રી લોકરની વ્યવસ્થા કરવામાં આવે અને જ્યાં ટુ વ્હીલર પાર્ક કરીએ ત્યાંથી હેલ્મેટ ચોરી થાય તો સરકાર દ્વારા ફ્રી હેલ્મેટ આપવામાં આવે અને હેલ્મેટ ચોરનારને પકડવા માટેની આધુનિક સિસ્ટમ ગોઠવવામાં આવે. 10. દરેક 4 રસ્તા પર સીસીટીવી સારી ગુણવત્તાવાળા ચાલુ કરાવો અને સમય સમયે એનું રિપેરિંગ કરાવો, એટલે ટ્રાફિક સહિત ગુનાઓ કરનારા ગુનેગારો એક્સિડન્ટ કરીને કે ગુનો કરીને છટકી ના જાય. 11. ગુલકામાં ટ્રાફિક સેન્સ કેળવાય એના માટે બાળવાટિકા અને સરદાર બાગ પુનર્જીવિત કરો. 12. લાયસન્સ આપવાની પ્રક્રિયા સચોટ, અસરકારક અને ચોકસાઈવાળી બનાવો, જેથી ડ્રાઇવિંગ લાયસન્સ લેનાર એકદમ સરસ વાહન ચલાવતો જ હોય. 25 વર્ષ નીચેના લોકોને લાયસન્સ આપતી વખતે ખૂબ કાળજી રાખવામાં આવે. લાયસન્સ આપ્યા પછી વખતો વખત ફિઝિકલ ટેસ્ટ લો અને ખૂબ વૃદ્ધ, અશક્ત, રોગી બાકાત રાખી શકાય. 13. દરેક 4 રસ્તા જ્યાં પુલ બનાવ્યા છે ત્યાં પુલ નીચેના 4 રસ્તા બંધ કરાવો. જો 4 રસ્તા નીચે ચાલુ જ રાખવાના હોત તો કરોડો રૂપિયા ખર્ચીને પુલ શા માટે બનાવ્યા? 14. શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપો. શહેરમાં આમ પણ વાહન ટ્રાફિકના લીધે સ્પીડમાં ચલાવવું હવે શક્ય જ નથી અને થોડા અંતરે જવા આવવા માટે હેલ્મેટ પહેરવી, કાઢવી અને ઉચકવી ત્રાસદાયક છે અને તેનાથી દંડ ભોગવવો પડે છે અને પોલીસ હેરાનગતિ વેઠવી પડે છે. તારક ચિહ્ન પછી તમે અમને હેલ્મેટ પહેરવાની સલાહ આપો. જો આપ સહમત હો તો શેર કરો. તારક ચિહ્ન